ડેમ અને તળાવ લિંક કરવા માટે સરકાર મોટી યોજના લાવી છે। રાજ્ય સરકાર દ્વારા દાંતીવાડા ડેમ અને સીપો ડેમ લિંકની મંજૂરી મળી ગઈ છે અને સરકારે ₹119 કરોડના ખર્ચે લિંક કરવા માટે ફાળવણી કરી છે અને આ યોજનાથી સીપો ડેમમાં પાણીનો સંગ્રહ થશે, પાણી દરિયામાં જતું અટકાવી શકાશે। સીપો ડેમમાં કાચી કેનાલ મારફતે ડેમ ભરવાની વહીવટી મંજૂરીને લઈને ડીસા સહિત ધાનેરા તાલુકાના ગામડાઓને ફાયદો થશે। બનાસકાંઠા જિલ્લાના બે સૌથી મોટી જીવાદોરી એટલે દાંતીવાડા ડેમ અને સીપો ડેમ આ બંને લિંક કરવા માટે ઘણા સમયથી એની સર્વે એજન્સીઓ એના કનકુડ લેવા, એના એલિવેશનો લેવા, એને લિંક ક્યાંથી કરી શકાય, કેટલું સંપાદન કરી શકાય તેની તમામ કામગીરી પૂર્ણ કરી અને આજે 119 કરોડની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર એલપીજીને લઈને સૌથી મોટા ખુશખબર છે। તો એલપીજી જહાજે એટલે કે બીજા એલપીજી જહાજે હોર્મુઝ પાર કર્યાનો દાવો કરાઈ રહ્યો છે। ભારતના બીજા એલપીજી ટેન્કર જહાજે હોર્મુઝ પાર કરી સરકારી સૂત્રોના હવાલાથી આ દાવો કરાયો છે। શિવાલિક પછી નંદા દેવી જહાજ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે। ઇન્ડિયન નેવીએ બંને જહાજને એસ્કોર્ટ કર્યા છે। હોર્મુઝ પાર કરીને ખુલ્લા સમુદ્રમાં પહોંચ્યા છે આ જહાજ। મુંબઈ અથવા તો કંડલા બંદરે આવી શકે છે આ જહાજ। તો એલપીજી જહાજ અહીં પહોંચી શકે છે। બંને જહાજમાં 40 હજાર ટનથી પણ વધુ એલપીજીનો જથ્થો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો બંને જહાજથી 60 લાખ જેટલા ઘરેલું એલપીજી સિલિન્ડર ભરી શકાય છે। બંને જહાજ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે। તો એલપીજીને લઈને આ સૌથી મોટા રાહતના સમાચાર। એક તરફ લોકોમાં એલપીજીની ઘટ થઈ ગઈ છે તેને લઈને ચિંતા હતી, ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા તેને લઈને ચિંતા હતી, પરંતુ હવે આ ચિંતામાં રાહત આપી રહ્યા છે આ સમાચાર, કારણ કે એલપીજી સાથે જે જથ્થો છે તેની સાથે એક જહાજ, બે જહાજ જે છે તે હોર્મુઝ પાર કરી ચૂક્યા છે। તો આ સાથે જ જે આપણું સ્થાનિક તંત્ર છે તે પણ તેમને એસ્કોર્ટ કરીને લાવી રહ્યું છે। અરવલ્લીની વાત કરીએ તો ગેસ એજન્સી બહાર લોકોની લાગી છે લાઈન। ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોનો રઝળપાટ। 3 દિવસથી લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે। એજન્સીમાં જરૂરિયાત કરતાં ઓછી બોટલ આવતા મુશ્કેલી વધી છે। ભારે ગરમી વચ્ચે લોકો લાઈનમાં લાગ્યા છે। ગેસના બાટલા ન મળતા લોકોમાં રોષ પણ છે। ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોની લાઈન જોવા મળી રહી છે। લોકો પણ અત્યારે પેનિક થઈ ગયા છે કે આગળના સમયમાં એલપીજી ગેસ મળશે કે નહીં, તો પહેલેથી જ એડવાન્સમાં તેઓ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને લાઈનમાં લાગી ગયા છે। હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઈનમાં ઊભો છું ગેસના બાટલા માટે અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે। તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી, તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે। અહીંયા 3 દિવસથી ગેસનો બાટલો લેવા આવું છું, 3 દિવસથી પાછો જાઉં છું। સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં, ખાવા પીવા વગર, નાસ્તા કર્યા વગર, તોય કંઈ નંબર મળે નહીં। એક જ ગાડી આવેલી છે, બાટલા મળતા નથી। 3 દિવસથી ધક્કા ખાઉં છું ભિલોડા ગામમાં। ઈંધણની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી જાહેર કરાઈ છે। સમય પહેલા એલપીજી સિલિન્ડર બુક ન કરવા માટે અપીલ કરાઈ છે। સર્વર લોડ ઘટાડવા માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે। ઘરેલું એલપીજી માટે જાહેર કર્યો છે નંબર। રાંધણ ગેસની બચત માટે સોલાર કુકરનો ઉપયોગ કરવા માટે પણ સલાહ અપાઈ છે। પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની પણ અપીલ કરાઈ છે। તો ગેસની બચત માટે હવે કયા કયા ઉપાયો આપણે કરી શકીએ તે અંગે ખાસ સૂચન આપવામાં આવી રહ્યું છે। ઈંધણના સંકટ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી છે કે સમય પહેલા ગેસ સિલિન્ડર બુક ન કરાવો, કારણ કે સર્વર પર લોડ વધી રહ્યો છે। એક સાથે લોકો જ્યારે બુકિંગ કરાવી રહ્યા છે ત્યારે સર્વર ઠપ થવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। સોલાર કુકર, ગેસની જગ્યાએ સોલાર કુકરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને ટ્રાન્સપોર્ટેશન માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો।
ઈરાન અને હિઝબુલ્લા તરફથી સતત ઇઝરાયલ પર મિસાઇલ અને રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને જેનાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. પરંતુ અહીં રાહતની વાત એ છે કે ઇઝરાયલમાં દરેક જગ્યાએ બોમ્બ શેલ્ટર હોવાના કારણે લોકોના જીવ બચી રહ્યા છે. અને આવી જે ઘટના સામે આવી છે, એક ઘર પર મિસાઇલ પડી અને જેના કારણે ઘર તહેસ નહેસ થઈ ગયું. સદનસીબે ઘરના લોકો શેલ્ટર હોમમાં હતા અને તેથી તેમનો જીવ બચી ગયો. પરંતુ મિસાઇલ પડ્યા બાદ ઘરમાં બધું જ વેરવિખેર થઈ ગયું. જુઓ અમારા સંવાદદાતાનો આ रिपोर्ट। मैं इसराइल में इस वक्त उस जगह पर हूं जहां पर एक मिसाइल गिरा है और हर तरफ से तबाही हुई है। लेकिन मैं आपको बता दूं, इस घर के अंदर उस वक्त एक महिला थी, लेकिन उसकी जान बच गई क्योंकि वो अंडरग्राउंड बंकर में थी, जिसे ये बॉम्ब शेल्टर कहते हैं। तो उसका मतलब है कि जब सायरन बजती है तो यहाँ के लोग जो बॉम्ब शेल्टर में जाते हैं उससे उनकी जान बचती है। नहीं तो जो तबाही यहाँ इस घर की हुई है, यहाँ पे बचना लगभग नामुमकिन था। लेकिन इसी घर के अंदर एक महिला थी जिसकी जान इसलिए बच गई क्योंकि वो अंदर बॉम्ब शेल्टर में थी। मैं दिखाने की कोशिश करूंगा आपको कि यहाँ कितनी तबाही हुई है इस घर की, लेकिन वो महिला जो है वो पूरी तरह से बच गई, उसे कोई भी चोट नहीं आई है। ये नॉर्थ इसराइल का एक इलाका है जहां पर लगातार हिजबुल्लाह की तरफ से भी अटैक किए जा रहे हैं और ईरान से भी मिसाइल यहां तक पहुंचते हैं। तो ये आप देख सकते हैं इस घर की हालत क्या हुई है, चकनाचूर हुआ है सब कुछ। ये किचन देखिए, किचन का हाल क्या हुआ है, सब कुछ यहाँ बिखरा पड़ा है। लेकिन इसी घर के बेसमेंट में उस टाइम एक खातून थी शेल्टर में, जब ये मिसाइल बिल्कुल उसके घर के साथ में गिरा। एक शख्स मेरे साथ हैं। Your name? Okay, give us some information about this attack. What kind of attack it was, and it's believed that Hezbollah had fired missile or rocket. We had very short notice. Okay. We had to be in the home shelter in a few seconds, and while entering, we heard the booming, and 10 seconds later, there was a large one, Okay. a noisy one, which was over there. He destroyed grandma's house almost completely. Lucky she was sleeping in the home shelter. Okay. And lucky for us, we were inside the home shelter.